નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સંસ્કૃત. તેમાં પ્રથમ એકમ છે સમર્ચનમ. તેની સંપૂર્ણ સમજૂતી અનુવાદ સાથે આપણે જોવાના છીએ. વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે. વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના, ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત છે. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાયો છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આવા 3 સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ દૃષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું. તો અહીંયા પ્રથમ શ્લોક આપવામાં આવેલો છે: અગ્નિમીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. ત્યારબાદ અહીંયા 2 શ્લોક પણ આપવામાં આવેલા છે. તો દરેક શ્લોકનો આપણે અન્વય અને તેનું અનુવાદ જોઈએ. અહીંયા પ્રથમ શ્લોક આપવામાં આવેલો છે, તેનો અન્વય છે: યજ્ઞસ્ય પુરોહિતમ દેવમ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ અગ્નિમ અહમ ઈરે. તો અહીંયા તેનું ઋગ્વેદમાંથી શ્લોક લેવામાં આવ્યો છે. તેનો અનુવાદ અહીં આપવામાં આવેલો છે: યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. તો અહીંયા પ્રથમ શ્લોકનું અનુવાદ આપવામાં આવેલું છે. ત્યારબાદ શ્લોક નંબર 2, તેનો અન્વય છે: હે વ્રતપતે અગ્ને અહમ વ્રતમ ચરિષ્યામિ તત્ સકેયમ તત્મે રાધ્યતામ ઇદમ અહમ અનુતાત સત્યમ ઉપૈમી. યજુર્વેદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. તેનું અનુવાદ અહીં જોઈ શકાય છે: હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. હે વ્રતની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું. તો અહીંયા તેનો સંપૂર્ણ અનુવાદ આપવામાં આવેલો છે. ત્યારબાદ શ્લોક નંબર 3 જોઈએ. તો અહીંયા શ્લોક નંબર 3 જોઈ શકાય છે. તેનો અન્વય છે: સંભવાય મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. યજુર્વેદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. તેનો અનુવાદ જોઈએ. કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે, તેમાં સુખકારી છે, તેને નમસ્કાર હો. જે શિવ પરમ કલ્યાણરૂપ અને અતિશય કલ્યાણકારી છે, તેને નમસ્કાર હો. તો અહીંયા તેનો અનુવાદ આપવામાં આવેલો છે. તો અહીંયા આપણે 1 થી 3 શ્લોકનો અન્વય અને તેનો અનુવાદ આપણે જોયો. ત્યારબાદ આગળના શ્લોક જોઈએ. તો અહીંયા મિત્રો પાઠ્યપુસ્તકમાં જોઈ શકાય છે કે પ્રથમ એકમ સમર્ચનમ, તેના આપણે 1 થી 3 શ્લોક જોયા. ત્યારબાદ આગળ છે લૌકિકમ, તેના 6 શ્લોક એટલે કે 4 થી 6 શ્લોક આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા પ્રથમ શ્લોક આપવામાં આવેલો છે: યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યઃ સ્તવૈઃ વેદે સાંગ પદક્રમોપનિષદે ગાયન્તિ યમ સામગાઃ. તો આ શ્લોકોનો આપણે અનન્વય અને અનુવાદ જોઈએ. મિત્રો અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે. ચોથો શ્લોક છે, તેનો અન્વય: યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ દિવ્યઃ સ્તવૈઃ સ્તુન્વન્તિઃ યમ સામગાઃ ષાડંગમ પદક્રમોપનિષદેઃ વેદેઃ ગાયન્તિ યમ યોગિનઃ ધ્યાનાવસ્થિત ગતેન મનસા પશ્યન્તિ યસ્ય અંતમ સુરાસુરગણાઃ ન વિદુઃ તસ્मै દેવાય નમઃ. સાદુલ વિક્રીડિતમ છંદ છે આ. તેનો અનુવાદ આપણે જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો અનુવાદ આપવામાં આવેલો છે: જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા ઋષિઓ, જેનું 6 વેદાંગો પદપાઠ, ક્રમપાઠ,
તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે, જેનું યોગ્ય ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે, જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને નમસ્કાર હો. ત્યારબાદ અહીંયા સ્ક્રીન પર 5મા શ્લોકનો અન્વય આપવામાં આવેલો છે. હે સ્તવમ ભયાનામ ભયમ ભીષણામ ભીષણમ પ્રાણીનામ ગતિઃ પાવનાનામ પાવનમ મહોચે પદાનામ ત્વમ એકમ નિયંતૃ પરેશ્યામ પરમ રક્ષકાનામ રક્ષકમ આસી. તો આ શ્લોકનો આપણે અનુવાદ જોઈએ. તો અહીંયા 5મા શ્લોકનું અનુવાદ અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે. અહીંયા તેનો અનુવાદ આપવામાં આવેલો છે. હે ઈશ, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. ત્યારબાદ અહીંયા 6થો શ્લોક અને તેનો અન્વય આપવામાં આવેલો છે. વયમ ત્વામ સમરામઃ વયમ ત્વામ ભજામઃ યથમ જગત સાક્ષી રૂપમ ત્વામ નમામઃ ત્વમ એકમ સત નિધાનમ નિરાલમ્યમ ઈશમ ભવમ ભુવિપાતેમ શરણ્યમ ત્વામ વ્રજામઃ. અહીંયા તેનો અનુવાદ આપવામાં આવેલો છે. તેનો અનુવાદ જોઈએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધારવિહોના ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. તો અહીંયા તેનો અનુવાદ પૂરું થાય છે. આ વિડીયોમાં આપણે એકમ 1 સમર્ચનમ તેના 1 થી 6 શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ અને તેની સમજૂતી જોઈ. આવા જ દરેક વિષયના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.